ધોરાજી શહેરની અંદર લોકોને પીવા માટેનું પાણી 7 કે 8 દિવસે આપવામાં આવે છે। એને કારણે લોકોની અંદર રોષ છે। દરરોજ ધોરાજીની અંદર મહિલાઓ પાણી માટે આંદોલન ચલાવી રહી છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી 7 કે 8 દિવસે પાણી આપવામાં આવે છે અને બદલે 3 દિવસે પાણી આપવાની માગણી કરી છે। એ ભારતીય જનતા પાર્ટી સામે અને ધારાસભ્ય સામે જે લોકોનો આક્રોશ છે, આક્રોશને ઠંડો પાડવા માટેનો પ્રયત્ન છે। જેમની જવાબદારી છે એવા જ લોકો સરકાર પાસે માગણી કરી રહ્યા છે। સરકારમાં તમે બેઠા છો અને છતાંય પ્રજાનો પ્રશ્ન તમારાથી ઉકેલાતો નથી। આ શરમજનક બાબત છે। ધોરાજી શહેરની જનતા જો 4 દિવસની અંદર આનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારીઓ કરી રહી છે અને સરકાર સામે આંદોલન કરશે। પાણીના નામે રાજકારણની વાત નથી। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પોતે સ્વીકારે છે એના પત્ર દ્વારા કે ધોરાજીની પ્રજાને 7 કે 8 દિવસે પાણી આપવાને બદલે 3 દિવસે પાણી આપો। એટલે આમાં રાજનીતિની વાત નથી, પ્રજાને સુવિધા આપવાની વાત છે। અને અત્યાર લગી જે આંદોલન ચાલે છે સ્વયંભૂ લોકો આંદોલન ચલાવી રહ્યા છે। આ મુદ્દે અમે રાજનીતિ કરવા નથી માંગતા, પરંતુ જેમનો દોષ છે એમને એનો દોષ સ્વીકારવાને બદલે નગરપાલિકા ઉપર કે ચીફ ઓફિસર ઉપર ખોટા આક્ષેપો કરવા એ વ્યાજબી નથી। ધોરાજી નગરપાલિકા દ્વારા આજથી 6 વર્ષ પહેલા 13.5 કરોડ રૂપિયાના ખર્ચે લોકોને પાણી રેગ્યુલર મળી રહે એટલા માટેની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે। આ પાઇપલાઇન કોન્ટ્રાક્ટર દ્વારા એટલું બધું નબળું કામ કરવામાં આવ્યું છે કે આજની તારીખમાં એક પણ લાઇનની અંદર પાણી મળતું નથી। નગરપાલિકા એ આ લાઇન સ્વીકારી લીધી છે, પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને નગરપાલિકાના બોર્ડની અંદર સર્વાનુમતે ભાજપ અને કોંગ્રેસના સૌ નગરપાલિકાના સભ્યોએ એક ઠરાવ કર્યો છે કે આનું પેમેન્ટ કરવું નહીં, વિજિલન્સ તપાસ કરવી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા। પરંતુ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા માણસો છે, એમને પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને આજની તારીખમાં એ યોજના ચાલુ નથી। ત્યારે એમની સામે પગલાં લેવાને બદલે લોકોને અગવડતા પડી રહી છે એ પ્રત્યે પણ ધ્યાન આપવામાં આવતું નથી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના અમારા સન્માનીય પ્રમુખ શ્રી રાજકોટની મુલાકાતે આવ્યા છે। ત્યારે લોકસભાની ચૂંટણી બાદ રાજકોટ અને પોરબંદર લોકસભા મત વિસ્તારના સૌ આગેવાનો કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખ્યો છે અને એમના અનુસંધાને આજ સૌ પોરબંદર અને રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને એમની સાથે મળી અને જે કાંઈ ચર્ચાઓ શક્તિભાઈ કરશે એ ચર્ચાઓ અને જેમને કામગીરી શું કરી છે, શું પરિણામો આવશે એની ચર્ચાઓ થશે। શુભેચ્છા મુલાકાત છે, પરંતુ કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી એ અમારા પ્રદેશ પ્રમુખ પોતે ચર્ચા કરશે, પછી ખ્યાલ આવશે। જોઈએ શક્તિભાઈ શું લોકોને પૂછે છે, આગેવાનો કાર્યકર્તાઓને શું પૂછે છે, એમની સાથે મારી ચર્ચા નથી થઈ એટલે તમારી સામે બીજી વાત કરવી એ અયોગ્ય ગણાશે। મારા લોકસભા મત વિસ્તારના તમામ આગેવાનો કાર્યકર્તાઓએ તાકાત અને જનૂનથી પાર્ટી માટે કામ કર્યું છે। કોઈની એક પણ જાતની ફરિયાદ નથી। જે લોકો ઉપસ્થિત છે એમને ખરેખર શક્તિભાઈ પ્રદેશ તરફથી અને હું પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે અભિનંદન આપવાનો છું અને એનું બહુમાન પણ કરવાનો છું કે સામાન્ય કાર્યકર્તાએ પણ તાકાતથી ઉમેદવાર લડે એટલી તાકાતથી એમને કામ કર્યું છે। 4 તારીખે પરિણામ આવે પછી ખ્યાલ આવશે। હું એવું માનું છું કે ગુજરાતમાં 10 થી 12 બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી વિજયી થશે।